ડાંગ જિલ્લાના આહવા સબજેલમાંથી 4 જૂનના રોજ ફરાર થયેલા 2 આરોપીઓમાંથી એક આરોપીને પોલીસે ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। નીલ શાંકિયા ગામેથી મળેલી બાતમીના આધારે પોલીસે ગિરીશ બાગુલને એક મકાનમાંથી ઝડપી પાડ્યો છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી સામે હત્યા, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે। હાલ તેની પૂછપરછ ચાલી રહી છે, જ્યારે બીજા ફરાર આરોપીની શોધખોળ ચાલુ છે। 4 તારીખે મોડી રાત્રે આવા સબજેલથી 2 આરોપીઓ જેલ ગાર્ડ્સને ધક્કા મારીને જતા રહ્યા। એમાં એક આરોપી ગિરીશભાઈ બાગુલ જે પોક્સોના આરોપી હતા અને બીજો આરોપી છે વિજયભાઈ ધૂમ કરીને જે 302 એટલે મર્ડરનો આરોપી છે। આ બંને આરોપીઓને શોધવા માટે આપણી ડાંગ જિલ્લા પોલીસ દ્વારા 10 ટીમો બનાવવામાં આવી હતી અને આ 10 ટીમો અલગ અલગ એરિયામાં જઈને તપાસ કરતી હતી અને અમુક ટીમો ફોરેસ્ટ કોમ્બિંગ પણ કરતી હતી। સાથે સાથે હ્યુમન અને ટેકનિકલ સોર્સથી પણ એમને શોધવા માટે પ્રયત્નો ચાલુ હતા। એમાં કાલે સાંજે એક આરોપી ગિરીશભાઈ બાગુલને પકડવા માટે સફળતા મળી ગઈ છે અને એક આરોપી વિજયભાઈ ધૂમ અત્યારે પણ એમને પકડવા માટે પ્રયત્નો